સુખી જીવન ના જીવી શકીએ ને, એની પાછળનું કારણ હોય વાલા, કે તમે સુખી જીવી શકતા નથી, એની પાછળ શું કારણ જવાબદાર હોય વાલા? કે તમે કુળદેવી માતા, તમારા ઈષ્ટ, તમે જેને માનતા હોય, એ તમારાથી નારાજ હોય, તમારાથી નિરાશ હોય, તો તમે તમારું જીવન સુખ શાંતિથી તમે જીવી શકો? તો તમારી કુળદેવી, તમારા ઈષ્ટ, ત્યાં તો આપણે જાણીએ કે શાના માટે થઈને નિરાશ થાય છે તમારી ઉપર શાના માટે નારાજ થાય છે, એના વિશે થોડી ચર્ચા કરીએ વાલા, બરોબર? કારણ કે આપણો સતત અહીંનો અભિયાન એવો જ છે મારો, કે તમે લોકો જ્ઞાનથી જીવો અને સારું જીવો. એ જ મારો અહીંનો એક મારો હેતુ છે વાલા, બીજો કોઈ હેતુ છે? તો તમારી કુળદેવી, તમારા ઈષ્ટ તમારાથી નિરાશ કે નારાજ કેમ હોય? તો પહેલું આવે કે તમે સતત અસત્ય જ બોલતા હોય, તમે ખોટું જ બોલતા હોય. નરું સાચું બોલતા હોય, ખોટું બોલાય પણ એનો નિયમ છે વાળો. તો કોઈનો જીવ બચતો હોય, કોઈનું ભલું થતું હોય, ત્યાં તમે જૂઠું બોલો તો એમાં કોઈ દોષ લાગતો, પણ તમે પછી ખોટું જ બોલો તો યોગ્ય નથી. બીજી વસ્તુ એવી થાય કે તમે ગમે આ ચોરી કરો વાલા, તો એ તમારી માને ગમે નહીં, એ વસ્તુ યોગ્ય તમારી માને ગમતું નથી, ના ગમે વાલા. ત્રીજું કે તમે જુગાર રમો, કે આંકડા રમો, કે ગમે તે મુદ્દે બધું આવી જાય એની અંદર, જુગારની અંદર. એ તમે કર્મ કરો તો એ તમારી ભગવતીને ગમતું નથી, ના ગમે. ચોથું, તમે તમારા સ્વાર્થ માટે થઈને, કે તમે તમારા જીભના સ્વાદ માટે થઈને જ્યારે તમે માંસાહારનો ઉપયોગ કરો છો ને, તો એ ભગવતીને ગમતું નથી. તમારો અંગત સ્વાર્થ હોય, કઈ તકલીફ થઈ હોય, એના માટે બીજા પ્રાણીનું માંસાહાર કરવો યોગ્ય નથી, યોગ્ય ના કહેવાય. એ વસ્તુ કહેવાય ના, કારણ કે એવું નથી કે એનામાંથી તમને વિટામિન મળે છે, એ તમારી ભ્રમણા ખોટી છે વાળા. એના કરતાંય અનેક વસ્તુ એવી છે જેનાથી તમને એનાથી બમણા વિટામિન મળે છે. એવું જરૂરી નથી કે એનાથી તમને સારું થાય, એવું જરૂરી છે નહીં. કારણ કે તમે એ દુઃખ તો મટાડ્યું, પણ પેલા નિર્દોષ જીવની તમે હત્યા કરી વાલા, એનો તમે માંસાહાર કર્યો, અને તમે બીજું દુઃખ ઊભું કરી રહ્યા છો. શું થયું સરવાળે તો વાલા? એક મળીને બીજું ઊભું થયું, શું ફરક પડે વાલા? તો ઉપરથી તમે તો આ થઈ ડબલ ગુનેગાર થયા તમે. એટલે 6 મહિના 12 મહિના પછી તમે બીજું નવું ઊભું થવાનું તો છે જ, એ નક્કી જવા. પછી આવે, તમે તમારા ઘરમાં જે રહેતા હોય, તમારા માતા પિતા, તમારા વડીલો, કે ગુરુજનો, આચાર્ય જે કી હોય, એનું તમે અપમાન કરતા હોય, તમે એમનું માન જાળવતા હોય નહીં, તો પણ તમારી ભગવતી તમારી પર રાજી થશે નહીં, નહીં થાય વાલા, ના થાય. કારણ કે તમારા વડવા ખાલી અગરબત્તી દીવો કરવાનું પકડાયું છે, આગળની બીજી કઈ વાત તમે સમજાઈ નથી. તો તમે જ્યારે તમારી મા તરફ જઈ રહ્યા છો, તો આ નિયમો તમે પાળવા પડે.
પછી અહીં આવ્યા પછી અપશબ્દો બોલવા જોઈએ તમારે નહીં, જે આપણે દરરોજ ચાલતા જ હોઈએ છે. વાલા એ પણ યોગ્ય નથી. દરેક જીવમાં પરમાત્મા વસેલો છે, તો કોઈને આપણે અપશબ્દ બોલી શકીએ નહીં. કારણ કે તમને પાછું જ આવશે તમારી જોડે વ્યાજ સાથે. બોલશો ને તો તમારી માને નહીં ગમે. ખાસ તો મહત્વનું તો એ છે જે તમારું કલ્યાણ કરવા વાળી તમારું કલ્યાણ કરશે નહીં. વાલા નહીં કરે. કે જે જીભે સરસ્વતી વસેલી છે ત્યાંથી આ નીકળવું જોઈએ નહીં. નીકળવું જોઈએ વાલા. ખાલી ભક્તિ દેખાવાનો વિષય નથી વાલા. ઘણા એવું કહેતા હોય કે રામ રામ કરવાથી કલ્યાણ થઈ જાય. હું નથી માનતી વાતમાં. જ્યાં સુધી તમારા સુધારો ના આવે ત્યાં સુધી કઈ કામનું નહીં. મારું તો એવું માનવું છે વાલા, મારું એવું માનવું છે. જ્યાં સુધી તમારી ભગવાન તમારો સ્વીકાર ના કરે ત્યાં સુધી બધું નકોમું હો. વાતની એક વાત. હવે તમે જ તમારા ઘરની અંદર તમારા છોકરાના લગ્ન થયા, કોઈ પુત્ર વધુને તમે લાયા, બરાબર, કે એની ઈચ્છાથી નથી આવી, તમે લાયા તાર આવ્યા છે ને. ભાઈ તમે એની જ જોડે વર્તન એવું કરો જ્યારે પારકી હોય, એને કોઈ તમે ગણો જ નહીં, તો એ વસ્તુ યોગ્ય નથી. કારણ કે એ વ્યક્તિ પણ બધું સામે બધું છોડીને આવી છે તમારા ઘરે વાલા. બધું છોડીને આવી. ત્યાગ તમે ત્યાગ તો કરી બતાવો ત્યારે ખબર પડે તમને વાલા કે ત્યાગ વસ્તુ શું છે. બોલવું ને કરવું બહુ ફરક છે વાલા. બોલો તો આખું જગત છે, કરવામાં કોક જ આગળ વધી શકે છે વાલા. અને મને બોલાય મંજૂર નથી, મને તો સાબિત કરી બતાવો. એક જ વાત છે મારી તો. બોલવાની જરૂર જ નથી, સાબિત કરી બતાવો, બસ એક જ વાત. આપણે કોઈને કઈને બતાવવું છે, કોઈને કઈને બતાવવું નથી. આપણે એ રસ્તે ચાલીને તમે બતાવો. તમારું જીવન તમે સાર્થક કરી બતાવો વાલા. મને તો એમાં રસ છે. તમારા ઘરની અંદર સાસુ સસરા હોય કે દાદા દાદી હોય, તમે એમને ગમે તેવું બોલો, ગમે તેવું વર્તન કરો, એ પણ યોગ્ય નથી ને વાલા. કેટલા અંશે યોગ્ય છે? પછી તમે એમ કહેશો કે માતા અમારું તો કામ થતા નહીં. ના થાય ને. તમારી મામાં તમને તમારી માં દેખાય તો સાસુમાં તમને માં દેખાતી નથી, ક્યારેય નહીં દેખાતી. હું તો કહું ત્યાં તમે માને પ્રેમ કરો, એનાથી મને વિરોધ નહીં, પણ તમારી સાસુ માં તો સદ ને, એને અડધો તો પ્રેમ કરો. તમારી માને કરો એનાથી અડધો તો કરો. પણ કે ના, એ નહીં થાય આપણાથી. હવે એક જ વખત તમને જન્મ મળ્યો છે મનુષ્ય જન્મ વાલા, તો કરી બતાવો ને. કેમ ના થાય? હું એમ કહું છું. આ જગતનો સૃષ્ટિનો નિયમ છે કે તમે જેવું ફેંકશો ને વાવશો ને એવું તમારે લડવાનું છે. સીધો હિસાબ છે અહીંનો. તમે પ્રેમ પાછળશો તો તમને પાછો પ્રેમ મળશે. નફરત પાછળશો તો તમને નફરત જ મળવાની છે. એ ગમે તે રૂપિયા આવશે ખરી તમારી જોડે. માની સેવા કરવા માટે બધા તૈયાર, સાસુની સેવા માટે કોઈ તૈયાર નથી. તમારા પતિની તો માં થઈને પણ એ તમારી માં નહીં તો તમારા પરમેશ્વરની માં છે. પતિ એટલે પરમેશ્વર, પરમેશ્વરની માં. કેટલો ઊંચો દરજ્જો છે વાલા. એ ગમે તેવા હોય તમારે નહીં જોવાનું. તમારામાં કે તમે કઈ એવા 100% શુદ્ધ નથી, તમારામાં અવગુણ તો હશે જ. તે નહીં હોય એવું નહીં વાલા. કોઈ પૂર્ણ તો સહ નહીં. એટલે આપણી વાત હતી. પછી તમે 4-5 ભાઈઓ હોય
તો તમારું જોર વધારે હોય કે 4-5 જણા છે, બાજુમાં રહેતો હોય બિચારો એકલો જ હોય, બરોબર વાલા? એટલે તમારે 5ની આગળ પેલા એકનું જોર ચાલે તો એ નિર્દોષ તમે ખોટી રીતે પછી હેરાન તમે કરો, ખોટું વિચારવા પર દબાણ કરો, એની કાંઈ વસ્તુ પડાવી લો, પચાવી પાડો, ત્યાં ભગવતીને ગમતું નથી. નિર્દોષની હાય છે ને વાલા, એ બહુ વહમી પડે તમને. કોઈ દોષ વગર તમે એને હેરાન કરી રહ્યા છો. એ હાય તમને બહુ નડશે. દુનિયામાં તમે ફરશો ને તો એ હાય પકડાશે નહીં. ભાઈ તમે ધર્મની વિરુદ્ધ આચરણ કરો છો, એ તમારી માને ગમતું નથી. તમે નાની નાની બાબતોમાં ગુસ્સે થઈને તમારા ઘરવાળાના જે હોય, જે જોડેલા હોય, માતા પિતા કે ભાઈ બહેન, એમની પર તમે ક્રોધ કરો છો, અપશબ્દો બોલો છો, એ તમારી કુળદેવીને ગમતું. તમે બેસાડી છે આદ્ય શક્તિ, આદ્ય જગદંબાને બેસાડી છે, અને તમે આવું વર્તન કરી રહ્યા છો તો પેલી માણસ જરી કે ગમશે? હા વાલા, ખોટી વસ્તુ છે. હા કરે ખરો, પણ એમ મારું એમ કેવું ટૂંકમાં આ કરવું જોઈએ નહીં. અત્યારે તો ભયોમાં ઝઘડા થાય છે, એક જ માના પા વાલા, એમાં હરખાઈ આવતી, એકબીજાને મારવા માટે તત્પર થઈ જાય છે. બોલો એવા મારી નાખવા સુધી તત્પર થઈ જાય છે એવા. હવે આવું મેં શીખવાડ્યું ખાલી તમને, આવું ગણિત એ તો સામાન્ય બાબતમાં કોઈ બાબત કશું હોય નહીં, કોઈ અર્થ ના નીકળતો એની અંદરથી, તે છતાંય મારવા માટે તૈયારી બતાવે છે. બોલો હવે આ લોકો એમ કે મારું ભલું કઈ રીતે ભલું થાય, મારું તો એમ કેવું છે. એટલે પછી બધે ફરવા તમારી જિંદગી પૂરી થઈ જાય છે વાલા, કઈ હરખાઈ આવતી. હે તમારું જ કર્મ આગળ બોલો છે ને, અને આ વસ્તુ કોઈ બતાવતું નથી. મારો વિરોધ ત્યાં થાય છે કે તમે આ જ કહો ભક્તિ કરી તો આ નિયમો પાળવા પડશે, અને તો જ 6-12 મહિને તમારે ઘેર લીલું થશે, બાકી થશે ચોખ્ખી જ વાત વાલા, ચોખ્ખી જ વાત. એ તો ભૂલી જવાનું વાલા કે હાવું થશે એમ. કોઈને મારવાની કે ક્રોધવાળી કે અપશબ્દવાળી વાત આવી જ ના જોઈએ. પહેલી વાત જ એ કે તમારા જ ભાઈઓ છે વાલા, નહીં સમજાતું તો સમજાવો તમે એમને. કઈ એક આંગળી વાળા હોય બરાબર, એને તમે કાપી નાખી દો છો, કઈ તકલીફ હોય તો કઈ થાય તો એમાં તો એ તમારા જ છે ને વાલા. ના સમજો તો કઈ વાંધો નહીં, તમે તો સમજો, તમે તો જ્ઞાનમાં છો ને, ભલે એવા અજ્ઞાનમાં રહ્યા. પછી કે 5 રવિવાર ભર્યા 50 રવિવાર ભર્યા, એમ ના કલ્યાણ થાય વાલા, એમ ના થાય. અને અણિયાની માતાનું અભય વચન છે વાલા આ બાજુ, કે આ જે મેં ગણાવ્યું તમને વાલા, જ્યાંથી તમારી ભગવતી નિરાશ થાય છે વાલા. એટલે હું એવું ઈચ્છું છું કે તમારી કુળદેવી માને નિરાશ થવા દેશો નહીં, ને રાજી રાખો જો જીવનમાં મોજ કરવી હોય તો. બાકી વેરા લાવો, સમય લાવો, તમારી માં લાવો, બાકી કોઈની જગતમાં તાકાત નહીં વાલા. આ બધા પોઈન્ટો મુખ્ય પોઈન્ટ રહી ગયો જે કહેવાનો કે ભજન, જે તમારી કુળદેવીનું સ્મરણ નહીં કરતા ને ગમે આ પડશે ને તો હરખાઈ આવશે નહીં. કલયુગની અંદર સ્મરણ સુખદાયી છે એવું કીધું સંતોએ. હવે આપણે એ સમય નથી, અહીંયા જ પાછા પડ્યા છે, બીજા બધે આગળ છીએ. હમણાં ઝઘડો થાય ને તો પહેલા ડોટો કાઢે, પણ સમરણમાં કે એ નહીં થાય. કે તમે હિન્દુ ધર્મ, હિન્દુ સંપ્રદાયમાં તમે છો વાલા,
તમને કોઈ ગાયત્રી મંત્રનો અર્થ નહીં ખબર હોય, તમારા ગીતાના શ્લોક કે લે તમને ખબર નહીં હોય, તમારું ધાર્મિક પુસ્તક કયું કે તમને નહીં ખબર હોય. તમારો સંપ્રદાય તો લાખો વર્ષ જૂનો સવાલા, આને કોઈ આવી શકે એવું નથી. અત્યારના છોકરા તો થોડા ઘણા ભણેલા ઘણા થાય એટલે કે મા બાપને કે તમને ખબર ના પડે કે કશી, અમને જ બધી ખબર પડે. પતિજી વાત. કોઈને બીજ મંત્રની ખબર નહીં કે આપણી ભગવતીનું ભજન કેમનું થાય. હું કઈ પૂછું તમે શું કર્યું કે દીવો ને અગરબત્તી કરી, બસ પતિજી વાર્તા. આથી વિશેષ કે કઈ નહીં. તમારે સામાન્ય કામ કરાવવું હોય ને બેંકના પટાવાળા જોડે, તો તમારો સ્વાર્થ હોય ને તો તમે એને સાહેબ 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 કરો કે નહીં કરતા? કદાચ 5 પછી મળતા હોય વાલા તો એને સાહેબ સાહેબ કઈ પગે લાગો તો ભલા મણા. આ તો જગત ચલાવનારી માતા શું વાલા. એમ એમ ના હરખાઈ આવો વાલા. એમ જે તો અપરાધ થયા હોય ને વાલા એટલે કગડી પડવું પડે, અંતરના પડદા તોડી નાખવા પડે વાલા. આપણી માને કબૂલ કરી લેવું પડે, નમી પડવું પડે, તારા મેરા આવા વાલા. એમ મેરા આવ એટલે હું કહું છું અહીંયાની માતા કે જો તમે તમારી કુળદેવી માતા નિરાશ ના કરશો ને અહીંયાની માતાનો અભય વચન છે વાલા કે આ જીવન કદાચ તો મને નિરાશ થવા દઉં ને તો અહીંયાની માતાના રામ નામ કરવા નકા માંગો. એવું કહું છું વાલા. તમારી માતા નિરાશ ના થવા દેશો, ફરી બોલું છું વાલા. અને આ જીવન તમે જીવન જો તમને કદાચ નિરાશ થવા દો ને કોઈ જગ્યાએ તો અહીંયાની માતાના રામ નામ કરવા નકામા છે વાલા. આવું બોલું છું. એટલે આજથી જ આ જે પોઈન્ટો મેં કીધા આજથી જ ઘેર જઈને નક્કી કરો, 10-15 મિનિટ સમય કાઢો અને વિચારો કે આમાંથી આપણે કોઈ છીએ ખરા? તપાસો બરોબર પોતાને. અને એમાં જો લાગતું હોય કે ના, અને એમાં જો લાગતું હોય કે ના કઈ ખામી છે તો આજથી સુધારો. હું તો એવું કહું છું. આમાં રાહ જોવાની નહીં, વાયદા નહીં, સીધી શરૂઆત. ભજન નહીં કરતા તો આજથી ચાલુ કરી દો. અપશબ્દો બોલે તો બંધ કરી દો, આથી બોલવાના અપશબ્દો. આપણા વાણીથી ઘરની શાંતિનો ભંગ થાય છે તે બોલવાનું બંધ કરી દો. એવું બરા. કારણ કે આ જગતમાં ગમે તેવી નફરત હોય ને એને જીતવી હોય તો ખાલી પ્રેમ કાપી છે વાલા. શું કહું વાલા? પ્રેમ કાપી છે એના માટે તો. અને અહીં આગળ આવ્યા પછી આ કાલીધામમાં આવ્યા પછી સત્ય, પ્રેમ, કરુણા, દયા, સારા કર્મ, ધર્મનું આચરણ આ બધું તમે કરો. અને જો તમારા લેખમાં નહીં લખ્યું એ કદાચ લખું તો અન્યની માતા લખું વાલા. કારણ કે બધા એવું કે છે, જગત એવું કે છે વાલા કે ભાગ્યમાં લખ્યું હશે થશે. તો તમારે તો એવું કહેવાનું હોય કે ભાગ્યની મને ખબર નહીં, મારી ભગવતી લખે એ ખરું. કારણ કે મને ખબર, તમને જ્યાં ખબર તમારા ભાગ્યમાં શું લખેલું છે એમ તમને ખબર છે કોઈ? તમારી ભગવતી લખે એ ખરું, એના નિયમમાં હેડું છું વાલા. અને મેં બતાવેલા રસ્તે તમે હેડો વાલા, અને તમારો વારે વાંકો થાય ને તો અન્યની માતાના ધૂણવું નકામું છું વાલા. કોઈ જાદુ ટોણા કરે, ગમે તેવું કાળા જાદુ કરે, તમારી પર અસર થાય ને
તો મારા સતની ગાદી બેન બોલવું નકામું વાલા પછી. કારણ કે ભજન કરતા હોય ને એના આસુ શક્તિ ટચ બી નહીં કરી શકતી વાલા. તમે શું વાત કરો છો? તો આવી માં તમને મળી છે વાલા, આવું પ્રેમ કરવા વાળી મળી છે, તો તમે સામે કરી લો. ભગવતીના માપ તમે ના કાઢશો કે પાવર ઘટી જાય ને વધી જાય. તમારા ઘટ વધ ઘટ થાય, અમારા ના થાય. અમારા થાય. હું તો આદિ અનાદિથી એકને એક જ ચાલાયા છે વાલો અમારો પાવર, અને એનો જ રહેશે જગતના અંત સુધી. ફેરફાર તમારામાં થાય, અમારામાં થાય. પુત્ર કપૂત થઈ જાય વાલા, પણ માતા કોદા કુમાતા થતી વાલા થાય છે નહીં થતી કોદા. એટલે આ શીખવાનું કે ઘણે અહીંયા આગળ કાળીધામમાં પછી ખાસ તો આ શીખવાનું છે આપણે. આપણને કોઈ ગમે તેવું કહીએ, આપણને ક્રોધ શેનો આવો એમ કહું છું. શેનો આવો આપણને? આપણું ભજન ચાલુ કરી દેવાનું વાલા. તો તમે કોકના ગુલામ થઈ ગયા. કોક કે તમે રડવા માંડો, કોક કે તમે મનમાં લઈને જીવો. આ તમે કોકના ગુલામ થઈ ગયા તો આખી જિંદગી તમે લોકો રડાવશે. તમે આખી જિંદગી રડશો એ વાલા? તમારું હાવ ઉચાર કોઈ નહીં ગમે. ગમે ખરું વાલા? કોઈને ના ગમે વાલા. પછી વ્યસનો કરો છો એ તમારી માન નહીં ગમતું વાલા. દારૂ પીવો, સિગરેટો પીવો, હે વાલા, ઘણું બધું કરો એ તમારી માને ગમે. કારણ કે તમારા સ્વાસ્થ્યને નુકસાન કરે છે ને વાલા. એ તો સીધી વસ્તુ છે. તો એ નહીં ગમતું તમારી માં. પછી તમે કોઈની આગા પાછી કરો. અહીંની વાત પેન ને પેનની વાત પેન આપો ને, આ ના ગમો વાલા. આવું ના કરવું જોઈએ. કોકના તા તમે હે વાલા દિવાળીઓ આપો ચાપો તો તમારા ઘેર પછી બરકત થાય વાલા. બીજું કશું થાય? તમે કોઈના ચા આપી છો તમારા ઘેર અલગવાનું જ છે વાલા. એમાં કોઈ રોપવા વાળું છે? ચોખ્ખી જ વાત, ચોખ્ખો હિસાબ. મને એમ હતું ટેકાવાળી સરકાર કોઈ નહીં આવે. ટેકાવાળી સરકાર તો રહી એમની એમ ને. મને એમ હતું ટેકો કોઈ નહીં લે, પણ તો ચાલુ રાખી દો. કારણ કે શું ખબર, ખરેખર તમે ભજન કરો ને વાલા તો એ ટટ્ટાર બેહીન કરવું જોઈએ. આ આખરે બેરી કૂટવાની વાત નહીં આવતી વાલા. આગળ કઈ નહીં વાલા. આવો તમારા કોઈના લગ્ન થતા ના હોય અથવા તો સંતાન થતું ના હોય તો એના માટે કદાચ દેવગતિ હોય માન્ય આપણે. પણ જો દેવગતિ ના હોય તો એ લોકો નિરાશ થવાની જરૂર નહીં. એવું તમને બહુ મોટું કારણ સવાલ એની પાસે કે ગયા જન્મની અંદર એ લોકો ભગવાનના કે ભગવતીના ઈશના જબરજસ્ત ભગત રહેલા હોય છે ભાઈ. એટલે આ જન્મમાં ભગવતી બધું પૂરું કરાવવા માંગતી હોય છે. જો સંસારમાં એ જીવ પડી ગયો તો શારીરિક સુખ ભોગ્યા પછી વાલા સંતાનો પેદા થાય ને એટલે આખી જિંદગી એમની ચિંતામાં પસાર કરી દે. ભજન કરી શકે એવા હતા. હાલની પરિસ્થિતિમાં જોયું તો જોઈ લો. 90-95% તમને કહું છું, ખાલી 95% કોઈ શાંતિ જીવી શકતું, ચિંતા વગરનો કોઈ જીવ હોય મને ખાલી બતાવો. અને એ તે પોતાના દીકરા દીકરીઓની ચિંતા છે આવતી હાઈએસ્ટમાં હાઈએસ્ટ. કે સારા પાઠે હશે, વ્યસન નહીં હોય તો પછી એમના કયામ નહીં હોય તો જિંદગી પછી આમાં પૂરી થઈ જાય છે.
આખી જિંદગી પૂરી થઈ જાય છે વાલા. એટલે અમને મને શું કહેવા માંગુ છું, એટલે એવું નહીં વિચારવાનું કે ભાઈ આપણને કેમ ભગવતીએ ના હાલ્યું. એ તમને ભક્તિ કરવા માંગે છે, એની તરફ લઈ જવા માંગે છે ને એટલે તમને નહીં હાલતી. હા તો હોય ને છોડાઈ નાખે તો એવું માનવાનું વાલા કે તમારો સમય પાકી ગયો છે, એની તરફ જવાનો રસ્તો ખુલ્લો કરી નાખે ભગવતી. હાલ પંજો મારી વાણી જુગાડીને જો કદાચ જોગી ના બનાવું ને તો અન્યની માતાના રામ નામ કરવા નકામા લાગે. તો પાછી પડું ને તો વાલા મેં જે કીધી એ માતા હો કોઈ ખોટી નહીં હોય એની માતા બોલું એ માતાનો ન્યાય ચક પડ્યો છે વાલા એવું કહું છું. બનાયા છે તો સતીને ભેગી રહીને જો કદાચ મોજ મોજ તમારું સપનું ના પૂરું કરું ને તો ન્યાયની માતાના રામ નામ કરવા નકામા વાલા છે. અત્યાર સુધી અટક્યા છો ન્યાય વાળા દેરા પડ્યા વાલા. આ હારી વ્યક્તિઓ છે એટલે ન્યાય લેવા માટે દેવ આયા છે વાલા. આ અટકાવવાની તમને ખ્યાલ આવે અને જો આવ્યા તો અમનું કંઈક લે તો અમનો મોરો થઈ જાય એવો હતો. ફરી એમ જ જે હારા છે માણસો એને મારો ભગવાન લાવી દીધા અહીંયા ઘડી કાળીના શરણે જ્યાં ને એટલે લીલા લહેર વાલા કાળીના શરણે એટલે વાત ભૂલી મોકલું તો અન્યની માતા મોકલું ભલા. એ કામ મારું છે એ બાકી કોઈ તાકાત નથી કે કરી બતાવે એમ સમજ્યા ને. ભજન કરો બીજા બધા ફરવાની જરૂર તમારે છે પછી આવું છે આવું તમે બતાવતા નથી વાલા લોકો આગળ મને એમ થાય જાય. આ તો બધી વાત મારી ઊંચી છે વાલા જેની ઊંચી ગતિની વાત કરી રહી છું. તને રામ રામ કરવા નકામા વાલા આ વાત બને કે નહીં બનતી બોલ આવું બને ને બોલ ત્યાર પછી વાત હા વાત આવી પડ્યો વાલા વાલા તો મારી રેણી કેડી રોલે વાલા અને જો રાજ રજોડું તો માતા હુકાવા દઉં ને વાલા તો એની માતા રામ રામ કરવાના કામ વાલા શું કહું છું વાલા રાજ